ફરી ગુજરાતના યુવાનોનું નસીબ ફૂટ્યું। જેટકોએ યુવાનોને જોરદાર ઝટકો આપ્યો એટલે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સેંકડો યુવાનો વડોદરા પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો। યુવાનોનો આક્રોશ સાતમા આસમાને છે, કેમ કે પ્રેક્ટિકલ પરીક્ષા પૂરી થઈ, લેખિત પરીક્ષા પણ લેવાઈ ગઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, બસ નિમણૂક પત્ર જ આપવાના હતા। ત્યારે જેટકોએ કહી દીધું કે ભરતી રદ કરો, કારણ એવું અપાયું કે રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનમાં માર્ચ મહિનામાં જે પોલ ટેસ્ટ એટલે કે થાંભલે ચડી અને આપવાની પ્રેક્ટિસ પરીક્ષા યોજાઈ, એમાં જેટકોએ આપેલી માર્ગદર્શિકાનું પાલન નથી કરાયું। જે ગાઈડલાઈન, જે ઇન્સ્ટ્રક્શન એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી, એ ઉચ્ચ અધિકારીઓની ઇન્સ્ટ્રક્શનનું પાલન એ અહીંયા ઉભેલા તમામ વિદ્યાર્થીઓ કરેલું અને તમામ વિદ્યાર્થીઓએ જે રીતે કહેવામાં આવ્યું કે તમારે પોલ ચડવાનો છે અને પોલ ચડી અને તમારી જે ક્લેમ્પ છે અહીંયા તમારો હાથ અડાડવાનો છે, તો દરેક ઉમેદવારોએ એ જ પ્રકારે પોતાનો હાથ અડાડી અને ક્યાંક ને ક્યાંક જેની પરીક્ષા હતી એ પરીક્ષા પાસ કરી। એટલે આમાં જરા પણ એ ઉમેદવારોનો વાંક નથી। આમાં જે તે સમયે ત્યાં હાજર જે તે સર્કલમાં ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામનો વાંક છે। એટલે ભાઈ અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? અને અચાનક જ આ લોકોને કહી શકાય કે 9 મહિના પછી બ્રહ્મજ્ઞાન થાય છે કે ભાઈ 3જા મહિનામાં જે પોલ ટેસ્ટ લેવાયો પોલ ટેસ્ટમાં ભૂલ હતી અને અચાનક જ્યારે ભરતી રદ કરી। જેટકો દ્વારા ભરતી માટે 6 માર્ચથી 13 માર્ચ દરમિયાન પોલ ટેસ્ટ તથા 9 સપ્ટેમ્બરે લેખિત પરીક્ષા યોજાઈ હતી। હવે આ બધું જ રદ કરી દેવાતા ઉમેદવારોમાં આક્રોશ છે। ઉમેદવારોના દાવા પ્રમાણે વાંક અધિકારીઓનો છે અને દંડ અમારે ભોગવવો પડી રહ્યો છે। લાંબા સમયથી ઉમેદવારો નિમણૂક પત્ર આપવા માંગ કરી રહ્યા હતા, પરંતુ બાદમાં આખી ભરતી જ રદ કરી દેવાઈ અને પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરી દેવાઈ। હવે આ પરીક્ષા 28 અને 29 ડિસેમ્બરે યોજાવાની જાહેરાત કરી દેવાઈ છે, એટલે કે પ્રેક્ટિકલ અને લેખિત બંને પરીક્ષા પાસ કરનાર 1224 ઉમેદવારોએ ફરી થાંભલા ચડવાનો વારો આવ્યો છે। નિમણૂક પત્ર આપવા માટે અને નિમણૂક પત્ર મેળવવા માટે અહીંયા પહેલા રજૂઆત થઈ ચૂકી છે, ત્યારે એને હૈયાધારણા આપવામાં આવી હતી કે 5 દિવસની અંદર તમારી જે માંગણી છે સ્વીકારી લેવામાં આવશે અને તમને લોકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે। પણ એ હૈયાધારણા ખોટી પડી અને આ જે ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ એ ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે રમત રમી છે, એના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે। જે લોકો એવા વાયદા વચનો આપ્યા છે પોતાના વાયદા વચનમાંથી પલટી રહ્યા છે। એટલે અમે ફરીથી આજે ઉપસ્થિત થયા છીએ અને ફરીથી એક આવેદન અને નિવેદનના માધ્યમથી આગળ વધવા માંગીએ છીએ કે ભાઈ અમારી માંગણી એટલી જ છે કે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે એમાં ન્યાય કરવામાં આવે અને જે કહી શકે અધિકારીઓની ભૂલ છે અધિકારીઓને સસ્પેન્ડ કરો અને ઉમેદવારોને ન્યાય આપો, અમારી માંગણી છે। 1224 ઉમેદવારો આ પરીક્ષામાં મેરિટ યાદીમાં પસંદગી પામ્યા છે, તેને દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલી છે। એક તો કે પ્રેક્ટિકલ અને બીજી જે પરીક્ષા છે એને લેખિત પરીક્ષા પાસ કરેલી। આ બંને પરીક્ષા પાસ કરી અમે ઉમેદવારો તરફથી જે અમને કહી શકાય જાણવા મળ્યું કે આમાં કોઈ પ્રકારની ક્ષતિ એ થઈ જ નથી। જે ક્ષતિ થઈ એ જે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ક્ષતિ હતી અને અધિકારીઓની વાંક એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે એ પ્રશ્નનો જવાબ લેવા માટે આવ્યા છીએ। અમારી પાસે 2 રસ્તા છે। એક રસ્તો કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ, કેમ કે જે તે સમયે જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલ ટેસ્ટ દરમિયાન વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાંક નથી। જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો। એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? જો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહીં આવે, એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ। આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે। અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાના છીએ।